વિષય લેવો તો જેનું નામ છે સફળતાના સૂત્રો. તો આપણે વિગતવાર શરૂઆત કરી દઈએ. સફળતા એક એવા શબ્દો છે જે દરેક માનવીના મનમાં ક્યાંક ઊંડે વસેલો હોય છે. જન્મથી લઈને જીવનના અંત સુધી પ્રત્યેક વ્યક્તિ કે પરોક્ષ રીતે સફળતાની ખેવના રાખે છે. પછી ભલે તે નાના બાળકની રમતમાં જીતવાની ઈચ્છા હોય, વિદ્યાર્થી હોય તો સારા ગુણ મેળવવાની ઝંખના હોય, એક વ્યવસાયિક કારકિર્દીની ઉન્નતિ સાધવાની મહત્વાકાંક્ષા હોય. સફળતાની વ્યાખ્યા વ્યક્તિગત હોઈ શકે, પરંતુ તેની શોધ સાર્વત્રિક છે. સામાન્ય રીતે સફળતાનો કોઈ ચોક્કસ ધ્યેયની પ્રાપ્તિ સાથે સાંકળવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પરીક્ષા પાસ કરવી, સારી નોકરી મેળવવી, વ્યવસાયમાં નફો કરવો કે કોઈ પ્રોજેક્ટ પૂરો કરવો. એક કવિએ ખૂબ જ સુંદર વાત કરી છે: સફળતાની સફર ક્યાં સહેલી હોય છે, પડે છે ઠોકરોને જિંદગી રહેલી હોય છે. નિરાશાના અંધારે દીપ બની જાઓ, મંજિલની રાહ ખુદ જ બનાવેલી હોય છે. પસીનાના ટીપે ટીપાં સિંચે છે મહેનત, ત્યારે જ કિસ્મતની કળી ખીલેલી હોય છે. હોંસલો રાખો તો કશું જ અઘરું નથી, હિંમતની પાંખો સદાય ખુલ્લી હોય છે. મળે છે જીત ત્યારે જ જ્યારે હારને ઓળખી લો, કેમ કે હાર જ સફળતાની પહેલી સીડી હોય છે. સુંદર કવિતા વાંચ્યા બાદ, સફળતા એ માત્ર એક શબ્દ નથી, પરંતુ એક એવી પ્રેરણા છે જે દરેક માનવીને શ્રેષ્ઠ બનવા માટે પ્રોત્સાહિત કરે છે. જીવનમાં સફળતાની આ ઝંખના જ આપણે આગળ વધવા, નવા શિખરો સર કરવા, પોતાના અસ્તિત્વને સાર્થક કરવા માટે પ્રેરિત કરે છે. તે એક અનિવાર્ય જરૂરિયાત છે કે જે વિના માનવ જીવન અધૂરું રહી શકે. સફળતા એ માત્ર કોઈ મંજિલ નથી, પરંતુ તે એક સતત ચાલતી યાત્રા છે, જેમાં દરેક પગલું આપણને આપણા શ્રેષ્ઠ સંસ્કરણ તરફ લઈ જાય છે. પણ જ્યારે યુવાનીનું ચડતું અને ઉકળતું લોહી હોય, ત્યારે સફળતાના બિંદુ સુધી પહોંચવાની યાત્રામાં યુવાનીની પાંખો ખૂબ તલપાપડ થતી હોય છે, અને યુવાનોને સારા નરસાનો વિચાર કર્યા વગર દરેક દિશામાં પાંખો ફફડાવે છે. પરંતુ આવી યુવાનીને સાચા માર્ગે વાળવા, સાચી દિશાનું ભાન કરાવવા, સાચી સફળતા પ્રાપ્ત કરે, તે માટે મહંત સ્વામી મહારાજ તેમના અમોઘ શસ્ત્ર કાગળ અને પેન દ્વારા હંમેશા યુવાનો સાથે તેમનો પડછાયો બનીને રહ્યા છે. 16/7/2026 બોચાસણમાં એક યુવકને પત્ર દ્વારા સફળતા હાંસલ કરવા માટેનું સોનેરી સૂત્ર જણાવતા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કહે છે: યોર સુપર એફર્ટ્સ પ્લસ અવર પ્રેયર્સ પ્લસ સ્વામી બાપા's બ્લેસિંગ ઇક્વલ ટુ ગ્રાન્ડ સક્સેસ. સ્વામી બાપા અહીં માત્ર સફળતાની વાત નથી કરતા, પરંતુ તેઓ ભવ્ય સફળતા, ગ્રાન્ડ સક્સેસની વાત કરે છે. તે ભવ્ય સફળતા મેળવવા માટે ઉત્તમ અને શ્રેષ્ઠ પુરુષાર્થની સાથે પ્રાર્થનાનું પણ મહત્વ સ્વામી બાપાએ આપણને સમજાવે છે. મહંત સ્વામી મહારાજ સુપર એફર્ટ્સની વાત કરતા કહે છે: 99% ડિલિજન્સ, હાર્ડવર્ક, 1% ઇન્ટેલિજન્ટ લોકો પણ પોતાની વસ્તુને ખૂબ જ સરળતાથી સમજી શકે છે. 4 કલાકનું વાંચન માત્ર 1 કલાકમાં કરી શકે છે, પરંતુ તેઓને ત્યાં પહોંચવા માટે હાર્ડવર્કની જરૂર પડે છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્ય 33માં કહે છે: મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને થાય છે. બીજા શબ્દો કહીએ તો પ્રચંડ પુરુષાર્થ વડે ગમે તે ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આઈન્સ્ટાઈનને કોઈએ પૂછ્યું, જીવનમાં સફળ થવા માટે શું કરવું જોઈએ? આઈન્સ્ટાઈનનો જવાબ આપ્યો: જીવનમાં સફળ થવા માટે 7 પગથિયાં છે. ધ્યેય, આત્મવિશ્વાસ, આયોજન, અથાગ પુરુષાર્થ, અથાગ પુરુષાર્થ, અથાગ પુરુષાર્થ, અથાગ પુરુષાર્થ. સફળતાના 7 પગથિયાંમાંથી 4 પગથિયાં પુરુષાર્થના છે. આ પુરુષાર્થ કેવો હોવો જોઈએ? વળી મહંત સ્વામી મહારાજ લખે છે: એક વખત સુનિલ ગાવસ્કરને અમદાવાદમાં આપણા જ કોઈ સંત દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે સુનિલ ગાવસ્કરે
કહે છે કે મારી સફળતાના રહસ્ય 3D છે. 3D એટલે ડિટર્મિનેશન, ડેડિકેશન અને ડિસિપ્લિન. તો આપણે 3D ને હવે આપણે વિગતવાર સમજીએ. ડિટર્મિનેશન સૌથી પહેલું પાસું છે દ્રઢ નિશ્ચય. સ્વામી બાપા આ પત્રમાં જણાવે છે કે ડિટર્મિનેશન ઇન્ક્લુડ્સ ગોલ, ડિટર્મિનેશન about what means clear goal. યથા દ્રઢ નિશ્ચય એટલે કે સ્પષ્ટ ધ્યેય. અંગ્રેજીમાં એક કહેવત છે કે લાઈફ વિધાઉટ એમ ઇઝ લાઇક એ પોસ્ટકાર્ડ વિધાઉટ એન એડ્રેસ. ધ્યેય વિનાનું જીવન સરનામા વિનાના પોસ્ટકાર્ડ જેવું છે. તેને પોતાને ક્યાં જવાનું છે તે જ નક્કી નથી. એક દિવસ એક શેઠે પોતાના નોકર હીરાને કહ્યું, હીરા, આવતીકાલે તને ઘોઘા બંદરે મોકલવો છે. શેઠે આટલી વાત કરીને સૂઈ ગયા અને હીરો તો સાંભળીને આનંદમાં આવી ગયો. તેને તો આખી રાત ઊંઘ ન આવી ને સવારે વહેલો ઘોઘા જવા ઉપડી ગયો. બીજા દિવસે સવારે શેઠ દુકાને આવ્યા. સમય જતાં હીરો દુકાને આવેલો નહીં. શેઠને કહ્યું, કેમ આજે નોકર દુકાને આવ્યો નહીં? સાંજે દુકાન બંધ થવાનો ટાઈમ થયો ત્યારે હીરો મલકાતો દુકાને આવ્યો. શેઠે પૂછ્યું, હીરા, તું કેમ આખો દિવસ દુકાને દેખાયો નહીં? હીરો કહે, લ્યો શેઠ, તમે ભૂલી ગયા? શેઠ કહે, શું? હીરો કહે, તમે રાત્રે નહોતા કહેતા કે તને આવતીકાલે ઘોઘા મોકલવો છે? એટલે જ હું તો વહેલો ઠંડા પહોરમાં ત્યાં જવા નીકળી ગયો, જેથી જવામાં તકલીફ ન પડે. શેઠ કહે, ત્યાં જઈને શું કર્યું? ત્યાં શું કામ કરીને આવ્યો? હીરો તો આ સાંભળી માથું ખંજવાળતો ઊભો રહ્યો. શેઠે હસતા કહ્યું, અરે ભલા માણસ, મેં રાત્રે કહ્યું તો હતું, પરંતુ ત્યાં શા માટે જવાનું છે? ત્યાં જઈને શું કરવાનું છે એ જાણ્યા વગર તું એમને ઉપડી ગયો હતો. તને સવારમાં બધી જ વાત કરવાનો હતો, પણ તું તો બસ ઉપડી જ ગયો, ખાલી આંટો મારીને પાછો આવ્યો. ત્યારથી જ કહેવત પડી કે હીરો ઘોઘે જઈ આવ્યો, બેલીએ હાથ દઈ આવ્યો. કોઈ ધ્યેય વિના બસ ખાલી આંટો મારવા હીરો ઘોઘે જઈ આવ્યો જેવું છે. સફળતા મેળવવાના ચક્કરમાં આપણે પણ ક્યાંક હીરો ઘોઘે જઈ આવ્યો જેવું નથી ને? આ વાત વિચારવા જેવી છે. હવે બીજું, ડેડિકેશન એટલે કે સમર્પણ. મહંત સ્વામી મહારાજ આગળના આ પત્રમાં જણાવે છે, જેટલો તમારો ધ્યેય સ્પષ્ટ હશે તેટલો તમારો દ્રઢ નિશ્ચય દ્રઢ બનશે. એટલે તમારો દ્રઢ નિશ્ચય હશે તેટલી વધારે સફળ તમે બની શકશો. ઇંગ્લેન્ડના એક મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેએ પોતાના વિજ્ઞાન ક્ષેત્રના અભ્યાસની શરૂઆતમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારું વિજ્ઞાન શીખવાનું ધ્યેય શું છે, ત્યારે તેમણે પોતાના ધ્યેયની સ્પષ્ટતા કરતાં કહ્યું, મારે વિજ્ઞાનની મદદથી દુનિયાને પ્રકાશ આપવો છે. અને 10 વર્ષના અથાગ પુરુષાર્થના અંતે તેમને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની શોધ કરી કે જે દર્શાવે છે કે વિદ્યુત અને ચુંબકતાની વચ્ચે સંબંધ છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે. તેઓની આ શોધને કારણે આજે દુનિયાની ઇલેક્ટ્રિસિટીની ભેટ મળી કે જેના વિના આપણે આપણા રોજિંદા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. તેમનું આખું જીવન એ શીખવે છે કે માણસની પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ જો તેનામાં સપના મોટા હોય અને પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે પ્રામાણિક પુરુષાર્થ કરે તો ઇમ્પોસિબલને પણ પોસિબલ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આપણે હવે સચિન તેંડુલકરનું ઉદાહરણ લઈએ. સચિન તેંડુલકરનું જેનું ધ્યેય બાળપણથી જ સ્પષ્ટ હતું કે ક્રિકેટ રમવું અને ભારતીય ક્રિકેટ ટીમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ક્રિકેટનો બાદશાહ બનવું. તેમના ધ્યેયમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કે શંકા નહોતી. માત્ર 11 વર્ષની ઉંમરે જ્યારે તેમણે રમાકાંત આચરેકરના નેતૃત્વ હેઠળ તાલીમ લેવાનું શરૂ કર્યું ત્યારે જ તેમનો માર્ગ નિશ્ચિત થઈ ગયો હતો. સચિનનું આ ધ્યેય એટલું સ્પષ્ટ હતું કે તેમણે બાળપણથી જ ક્રિકેટને પ્રાધાન્ય રાખ્યું અને તે માટે પ્રચંડ પુરુષાર્થ કરતા.
તેઓ કલાકો સુધી નેટ્સમાં પ્રેક્ટિસ કરતા, સવાર સાંજ ક્રિકેટના મેદાન પર જ વિતાવતા. તેમના કોચ આચરેકર તેમને દ્રઢતા અને શિસ્ત શીખવી, જે સચિનના ધ્યેયને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ. તેમણે પોતાનું બાળપણ ક્રિકેટને સમર્પિત કરી દીધું હતું. તેમને સ્પષ્ટ ધ્યેય, અથાગ મહેનત અને અતૂટ સમર્પણને કારણે જ તેઓ ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાયા. પરંતુ ઘણીવાર એવું થતું હોય છે કે સફળતા મેળવવા માટે ઘણા બધા વિઘ્નોનો પણ સામનો કરવો પડે છે, અને આપણે સૌ યુવાનો પણ એવા કંઈક નાના મોટા વિઘ્નોથી ગભરાઈ જઈએ છીએ. પણ એ સમયે નાસીપાસ થયા વિના હિંમતથી વિઘ્નો સામે ઝઝૂમે છે, તે જ સફળતા મળે છે. મહંત સ્વામી મહારાજ આ પત્રમાં જણાવે છે, એડવાઇઝરી ઇઝ ફ્યુલ ફોર ડિટરમિનેશન, તથા વિઘ્નો આપણા નિશ્ચયને વધારે દ્રઢ બનાવવા માટે બળતણરૂપ થાય છે. કવિ એ ખૂબ સુંદર बात करे छे, कोशिश करने वालों की कभी हार नहीं होती, नन्ही चिट्टी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखराता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. અમેરિકાના તમામ રાષ્ટ્રપતિઓમાં અબ્રાહમ લિંકન પ્રથમ નંબર ગણાય છે. તેઓ ડિફિકલ્ટીઝ આર ચાન્સ ટુ બી, આઈ એમ્બ્રેસ ડિફિકલ્ટ, મુશ્કેલીઓ રત્ન સમાન છે, હું વિઘ્નોને હંમેશા આવકારું છું, પરંતુ આપણે તો તેનાથી ઊંધું થાય છે. સફળ થવા માટે જો કોઈ વિઘ્નો આવે તો આપણે નાસીપાસ થઈને બેસી જઈએ છીએ અને પોતાની આ નિષ્ફળતા બીજાના પર થોપી દઈએ છીએ. ત્યારે મહંત સ્વામી મહારાજ પત્રમાં કહે છે, વર્ક હાર્ડ એન્ડ ઇન્ટેલિજન્ટલી એન્ડ નો એક્સક્યુઝ એવર ઇન લાઈફ. એટલે કે સખત પુરુષાર્થ કરો અને જીવનમાં ક્યારેય બહાના ન બનાવો. I have missed more than 9,000 shots in my career. I have lost almost 30 games 26 times. I have been trusted to take the game-winning shot and missed. I have failed over and over again in my life, and that is why I success. હું મારા કરિયરમાં 9,000 કરતાં વધુ શોટ ચૂકી ગયો, લગભગ 3,000 રમતો હાર્યો, 300 રમતો હાર્યો છું. 26 વખત લોકોએ મારા પર વિનિંગ શોટ લેવા માટે વિશ્વાસ મૂક્યો અને હું ચૂકી ગયો. હું મારી જિંદગીમાં વારંવાર નિષ્ફળ રહ્યો અને એટલા માટે જ હું સફળ થયો. આ શબ્દ છે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ, 2 વખત સ્લેમ ડંક ચેમ્પિયન, 11 સ્કોરિંગ ચેમ્પિયન, 14 વિવિધ રીતે મેળવેલા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ જીતનાર, વિશ્વવિખ્યાત બાસ્કેટબોલ પ્લેયર માઇકલ જોર્ડનના. તમે પણ માઇકલ જોર્ડનની જેમ મંડ્યા રહો અને કોશિશ કરતા રહો તો ચોક્કસ સફળતા મળશે. નાના ગામડાની શેરીમાં બાળકો સાથે માટીના મંદિરની રમત રમનાર બાળક મોટો થઈને 5 ગગનચુંબી શિખરબંધ મંદિરોનું સર્જન કરી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો વિજય ધ્વજ લહેરાવશે. તે પણ કોની કલ્પનામાં હશે, પરંતુ શાસ્ત્રી યજ્ઞ પુરુષે આ કલ્પનાને મૂર્તિમાન બનાવી. શાસ્ત્રી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનું કાર્ય શરૂ કર્યું ત્યારે તેમની પાસે પૈસા પણ નહીં, માણસો પણ નહીં અને નાણાં નહીં, માણા વળી વિરોધનો કોઈ ભાર નહીં, કોઈ ભિક્ષા આપે નહીં, છાશ પણ આપે નહીં. ઘાસલેસના ડબ્બામાં તો ખીચડી રાંધવી પડતી હતી, તન પૂરું જમવાનું મળતું નહીં, હાડમારીનો પાર નહીં, બધી જ જગ્યાએ અપમાન થાય. આવી પરિસ્થિતિમાં પણ શાસ્ત્રીજી મહારાજે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું અને વિરોધીઓને સહેજે પણ લચક આપી નહીં. દેહની ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાના પ્રવૃત્તિના કાર્યમાં ઓટ આવવા દીધી નહોતી. તેમ આપણે પણ કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં ડગ્યા વગર સ્પષ્ટ ધ્યેયની સાથે પ્રચંડ પુરુષાર્થ કરીશું તો ચોક્કસ સફળતાના શિખરો સર કરીશું.
મહંત સ્વામી મહારાજ અહીંયા પુરુષાર્થ માટે એવું પણ કહે છે, અટેમ્પ્ટ ધ ઇમ્પોસિબલ ઇન ઓર્ડર ઇમ્પ્રૂવ યોર વર્ક. તમારા કાર્યને વધારેમાં વધારે સારું બનાવવા માટે ઇમ્પોસિબલને લગતા કાર્યને કરવાને બળ રાખો અને લીડર થઈને કાર્યમાં પુરુષાર્થ કરો. બીજું તેઓ કહે છે, હિટ અન્ટિલ યર બ્યુરિંગ ડિઝાયર ઇઝ અચીવ. જ્યાં સુધી તમારું ધ્યેય હાંસલ ન થાય, તમારી ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી સખત મહેનત કરો, એટલે કે ફૂલ હાર્ડ વર્ક કરો. આ તમામ વાતોનો સાર એ જ છે કે જીવનમાં ગમે તે ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવી હોય, પુરુષાર્થ વિના બીજો કોઈ ઉપાય નથી. પુરુષાર્થનો કોઈ શોર્ટકટ નથી. દરેક ક્ષેત્રમાં વ્યક્તિને સફળતા માટે અથાગ પુરુષાર્થ કરવો જ પડે છે. ભગવાનની કૃપા પણ પુરુષાર્થ કરે તેના ઉપર જ થાય છે. જેવી રીતે એક બાળકને માતા પિતા પાપા પગલી કરાવતા જેમ ચાલતા શીખવે છે, તેમ આ પત્રમાં સ્વામી બાપા આપણને સૌને સફળતાના શિખરો અને પાપા પગલીથી લઈને દોઢ મૂકવા સુધીનું માર્ગદર્શન પૂરું પાડે છે. અથાગ પુરુષાર્થનો સતત વહેતો રાખવા માટે, સફળતાના માર્ગમાં અવરોધ અને અડગ રહેવા માટે મહત્વપૂર્ણ ગુણની આવશ્યકતા છે. તે છે ધીરજ. સફળતા કોઈ રાતની મંજિલ નથી. તે લાંબી, કઠિન અને ઘણીવાર નિરાશાજનક યાત્રા હોય છે. આ યાત્રામાં ટકી રહેવા માટે ધીરજ એ એક અતૂટ આધારસ્તંભ છે. ધીરજ એ સફળતાના માર્ગનો એક અનિવાર્ય ભાગ છે. ઘણીવાર આપણે ઉત્સાહ અને જોશથી કોઈ કાર્યની શરૂઆત કરીએ છીએ, પરંતુ જ્યારે પરિણામ તરત મળતા નથી, અણધાર્યા વિઘ્નો આવે છે, ત્યારે આપણો ઉત્સાહ ઓસરી જાય છે. આવા સમયે જ ધીરજની ખરી કસોટી થાય છે. ધીરજ આપણને અંધકારમય પરિસ્થિતિઓમાં પણ પ્રકાશનું કિરણ જોવામાં મદદ કરે છે. તે આપણને યાદ અપાવે છે કે દરેક પ્રયાસ ભલે નાનો હોય પણ સફળતા તરફ એક પગલું. ધીરજ માત્ર રાહ જોવાની હોય છે, પરંતુ તે યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાનું જ્ઞાન પણ છે. ધીરે ધીરે મના ધીરે સબકું છો. માલી ચીંચે સહુ ઘડા. ઋતુ આવે ફળ હોય. ખેડૂતે બીજ વાવ્યા પછી તરત ફળની અપેક્ષા રાખતો નથી. તે જાણે છે કે વાવણી, પાણી, સિંચવું, જાળવણીનું કાર્ય સતત કરવું પડે છે અને યોગ્ય સમયે જ ફળ મળશે. તેવી જ રીતે કોઈ પણ મહાન સિદ્ધિ માટે સમય અને સતત પ્રયત્નોની જરૂર પડે છે. જે વ્યક્તિ ધીરજ ગુમાવી દે છે, તે ઘણીવાર સફળતાની નજીક પહોંચીને પણ પાછો ફરે છે. થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરતા પહેલા હજારો વખત નિષ્ફળતાનો સામનો કર્યો, પરંતુ તેમના ધીરજે તેમને સતત પ્રયોગો કરતા રહેવા પ્રેર્યા. તેમનું ધ્યેય સ્પષ્ટ હતું અને તે હાંસલ કરવા માટે તેમણે અસાધારણ ધીરજ દાખવી. આ દર્શાવે છે કે ધીરજ વિના મહાનતમ પુરુષાર્થ પણ અધૂરો રહી શકે છે. ધીરજ આપણને નિરાશા, હતાશા અને થાક સામે લડવાની શક્તિ આપે છે. જ્યારે વસ્તુઓ આપણા ધાર્યા મુજબ ન થાય, ત્યારે ધીરજ આપણને શાંત રહેવા, પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા અને નવી રણનીતિઓ ઘડવા માટેનો અવકાશ પૂરો પાડે છે. તે આપણને અહંકારને બાજુ પર રાખીને શીખવાની અને સુધરવાની તક આપે છે. ટૂંકમાં, ધીરજ અને પુરુષાર્થ સતત વહેતો રાખવા માટેનું બળતણ છે, જે આપણને વિરામ લીધા વિના લક્ષ્ય તરફ આગળ વધવા દે છે. અથાગ પુરુષાર્થ અને અતૂટ ધીરજના સંગમથી જ્યારે આપણે લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ, ત્યારે આ યાત્રામાં એક વધુ મહત્વપૂર્ણ પાસું આપણને મળે છે. તે છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ એટલે પોતાની ક્ષમતાઓ, નિર્ણયો અને ભવિષ્યની સફળતાનો પરનો દ્રઢ ભરોસો, જે માત્ર એક માનસિક અવસ્થા નથી, પરંતુ એક એવી ઉર્જા છે જે આપણને અશક્ય લાગતી પરિસ્થિતિઓમાં પણ હિંમતથી કાર્ય કરવા માટે પ્રેરે છે. પુરુષાર્થ આપણને કાર્ય કરવાની દિશા આપે છે. ધીરજ આપણને ટકી રહેવાની શક્તિ આપે છે
અને આત્મવિશ્વાસ આપણને તે કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની શ્રદ્ધા આપે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 28/6/2006 રોજ લખેલા પત્રમાં નોંધે છે કે એરિક નામનો એક અંધ વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ સર કરી બતાવ્યું. 2 જ મહિનાની પ્રેક્ટિસ અને સંકલ્પ કર્યા પછી હિમાલય પણ સર કરી લીધો. ધ્યેયની સ્પષ્ટતા અને આત્મવિશ્વાસને લીધે તે હિમાલય અને એવરેસ્ટ સર કરી શક્યો. કોઈકે તેથી જ કહ્યું છે, રસ્તો નહીં ચડે તો રસ્તો કરી જવાના, થોડા અમે ઊંધા મનમાં નરી જવાના, છોલે ફરારી નથી ડરી જવાના, એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, પ્રકાશ યાદીઓમાં પણ પાથરી જવાના, સમજો સંયમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કંઈ ઠાર્યા થઈ જવાના, તત્કાળ નથી નહીં થાય તે કરી લે, સમો વળી ઘણી છે થોડા મરી જવાના, રસ્તો નહીં ચડે તો રસ્તો કરી જવાના, મનમાં મરી જવાના. સુધા ચંદ્રન ભારતીય સિનેમા ટેલિવિઝન જગતનું એક જાણીતું નામ, પરંતુ તેમની વાર્તાઓ આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. 16 વર્ષની ઉંમરે એક ભયાનક અકસ્માતમાં તેમણે એક પગ ગુમાવ્યો હતો. તેમના માટે પગ ગુમાવવો એક કારકિર્દીનો અંત હોઈ શકે છે, પરંતુ સુધાચંદ્રની ક્યારેય હિંમત હારી નહીં. તેમનો આત્મવિશ્વાસ અડગ હતો. તેઓ ફરીથી નૃત્ય કરી શકશે. તેમણે પ્રોસ્થેટિક પગ સાથે નૃત્ય કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો તેમને અપાર પીડા અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમના મનમાં દૃઢ વિશ્વાસ હતો કે તેઓએ આ પડકારને પાર કરી શકે. આજે આત્મવિશ્વાસને કારણે તેમણે ફરીથી સ્ટેજ પર નૃત્ય કર્યું અને વિશ્વભરના લોકોને પ્રેરણા આપી. તે સુધાચંદ્રનનું ઉદાહરણ દર્શાવે કે જ્યારે આત્મવિશ્વાસ દૃઢ હોય ત્યારે શારીરિક મર્યાદાઓ પણ સિદ્ધિના માર્ગમાં આવતી નથી. આમ ડેડિકેશન એટલે કે સમ્યક સમર્પણ, જેમાં ભલેને ગમે તેવા વિઘ્નો આવે પણ સખત પુરુષાર્થ, ધીરજ અને આત્મવિશ્વાસથી સફળતા પ્રાપ્ત કરવી. અને એટલે સફળતા હાંસલ કરવા માટે ત્રીજો ડી એટલે કે ડિસિપ્લિન, શિસ્તતા. શિસ્ત એ સફળતાનો આધારસ્તંભ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લખે છે કે આપણે વિદ્યાર્થીઓએ ટાઈમ ટેબલ બનાવી સુસ્તપણે શિસ્તવાળે તેનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થીઓ જીવનમાં પણ શિસ્ત એ સફળતા માટે ચાવીરૂપ છે અને તેના અભાવે નિષ્ફળતાના અસંખ્ય કિસ્સાઓ જોવા મળે છે. ઘણા વિદ્યાર્થીઓ બુદ્ધિશાળી હોય છે અને તેની સમજવાની ક્ષમતા સારી હોય છે, પરંતુ જો તે અભ્યાસમાં નિયમિત ન હોય તો તેઓ સારું પ્રદર્શન કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, કોઈ વિદ્યાર્થી ભલે ખૂબ હોશિયાર હોય, પરંતુ તે રોજનું ગૃહ કાર્ય ન કરે, પરીક્ષાના સમયે જ વાંચવાનું શરૂ કરે અને દૈનિક અભ્યાસની શિસ્તતા ન જાળવે, તો તેની બુદ્ધિ પ્રતિભા પણ તેને સફળતા અપાવી શકતી નથી. સમયપત્રકનું પાલન ન કરવું, વાંચન સામગ્રીનો સંગ્રહ કરવો પણ નિયમિતપણે વાંચવી નહીં અને ભણવામાં બેદરકારી દાખવવી, આ બધું શિસ્તના અભાવનું પ્રતીક છે. આવા વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ ગમે તેટલો પુરુષાર્થ કરે, પરંતુ નિયમિત શિસ્તના અભાવે તેઓ અપેક્ષિત પરિણામો મેળવી શકતા નથી. ઉદાહરણો શિસ્તના અભાવે સંભવિત સફળતાને નિષ્ફળતામાં ફેરવી શકે તે સ્પષ્ટપણે દર્શાવે છે. વ્યક્તિગત જીવન હોય કે વ્યવસાયિક જીવન, શિસ્તનો અભાવ ઘણીવાર વિનાશકારી સાબિત થાય છે. ઘણા ઉદ્યોગપતિઓ કે વ્યક્તિઓ ઉત્તમ આવક ધરાવતા હોય છે, પરંતુ ખર્ચ કરવાની બાબતમાં શિસ્તનો અભાવ તેમની આર્થિક સંકટમાં મૂકી દે છે. ઉદાહરણ તરીકે, કેટલાય વ્યવસાયો છે શરૂઆતમાં ખૂબ જ મોટી સફળતા હોય છે, પરંતુ મોટા પાયે વિસ્તરણ કરતી વખતે
અથવા નફાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન ન કરતી નાદાર થઈ જાય છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં વેચાણ અને આવક તો સારી હોય, પરંતુ શિસ્તબદ્ધ બજેટિંગ, બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ, ભવિષ્ય માટે બચત જેવા પાસાઓમાં બેદરકારી જોવા મળે છે. આના પરિણામે જ્યારે બજારમાં ઘટાડો આવે છે કે કોઈ અણધાર્યા સંજોગો ઊભા થાય છે, ત્યારે નાણાકીય અસ્થિરતાને કારણે કંપની ટકી શકતી નથી. તેવી જ રીતે વ્યક્તિગત સ્તરે ઘણા લોકો સારા પગાર હોવા છતાં આડેધડ ખર્ચાઓ, દેવું કરવું અને બચત ન કરવા જેવી અશિસ્તને કારણે આર્થિક મુશ્કેલીઓમાં ફસાય છે. આ દર્શાવે છે કે શિસ્તનો અભાવ વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં બંનેમાં ગંભીર પરિણામો લાવી શકે છે. સફળતાનું સૂત્ર આપતા આપણને આગળના આ પત્રમાં સ્વામીબાપા પુરુષાર્થની સાથે સાથે પ્રાર્થનાનો પણ ઉલ્લેખ કરે છે. માત્ર પુરુષાર્થથી સફળતા હાંસલ થતી નથી, તેના માટે પ્રાર્થના અને વળી તેમાં શ્રદ્ધા એ આપણી એટલી જ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, પ્રાર્થના પ્લસ પુરુષાર્થ બરાબર સફળતા. ચંદ્રયાન-3ના લોન્ચિંગ પહેલા ભારતીય વૈજ્ઞાનિકો, ખાસ કરીને ઇસરોના વૈજ્ઞાનિકોએ તિરુપતિ બાલાજી મંદિર અને અન્ય ધાર્મિક સ્થળો પૂજા અર્ચના કરતા જોવા મળ્યા. તેઓ તેમના કાર્યમાં સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ગણતરીઓ, પુરુષાર્થ, ધીરજ, એકાગ્રતા ઉપયોગ કરી રહ્યા હતા. પરંતુ તેમ છતાં આ મિશનમાં સફળતાની કોઈ 100% ગેરંટી નહોતી. ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરવું એ અત્યંત જટિલ અને પડકારજનક કાર્ય હતું. જેમ અગાઉ ચંદ્રયાન-2 મિશનમાં આંશિક નિષ્ફળતાનો અનુભવ પણ હતો. આવા સમયે વૈજ્ઞાનિકોની પ્રાર્થના એ દર્શાવે છે કે માનવીય પ્રયત્નોની સાથે એક અલૌકિક શક્તિમાં વિશ્વાસ પણ મહત્વનો બની શકે છે. આ પ્રાર્થનાઓ તેમને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ એ ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીની જ નહીં, પરંતુ માનવીય શ્રદ્ધા અને પ્રાર્થનાની પણ જીત હતી. તે દર્શાવે છે કે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એકબીજાના વિરોધી નથી, પરંતુ ઘણીવાર એકબીજાના પૂરક બની શકે છે. 1985 નોર્થ અમેરિકાના મેક્સિકો સિટીમાં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે આખા દેશમાં હાહાકાર મચી ગયો અને સમસ્યાઓ વધતી જતી હતી. જ્યારે હોનારતમાંથી ઉગારવાનો કોઈ આરો ન મળ્યો, ત્યારે બધા જ દેશવાસીઓને સહારો બની પ્રાર્થના. 2001માં જ્યારે ગુજરાતમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ત્યારે પણ ભૂકંપગ્રસ્ત લોકોને આ આફતમાંથી બહાર લાવવા સહારો લીધો પ્રાર્થનાનો. ભૂકંપના દિવસે એક બિલ્ડિંગની કાટમાળમાં ફસાયેલી એક મહિલા 5 દિવસ બાદ જીવંત મળ્યા. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે 5 દિવસ સુધી કાટમાળમાં દબાયેલા હતા, છતાં તમે શું કર્યું આટલા દિવસ, તો એમનો જવાબ સાંભળીને સર્વ મનમાં આશ્ચર્ય થયું. જવાબ હતો કે પ્રાર્થના. પ્રાર્થના એ ભગવાન સામે માત્ર હાથ જોડીને ઊભા રહીને નથી થતી. પ્રાર્થના એ શબ્દો દ્વારા નથી થતી. પ્રાર્થનામાં હોવો જોઈએ વિશ્વાસ, ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ, ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા. તેથી જ તો કહેવાય છે કે પ્રાર્થના એ શ્રદ્ધાનો ધ્વનિ છે. સરોવરમાં મગરમચ્છ ભયંકર પકડમાંથી છૂટવા અસમર્થ થયા બાદ ગજેન્દ્રએ સૂંઢથી ભગવાનને કમળ અર્પણ કરીને પ્રાર્થના કરી, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. ભગવાન પ્રગટ થયા, મગરમચ્છનો મોક્ષ કરી હારતા હણાતા ગજેન્દ્રને બચાવ્યો. પ્રાર્થનાનું આથી ઉત્તમ ઉદાહરણ કયું હોય? અતૂટ શ્રદ્ધાથી કરેલી પ્રાર્થનામાં કેટલી શક્તિ છે કે હારને પણ જીતમાં પલટાવી શકે.
ભગવાન તેમના ભક્તને મદદ કરવા માટે હંમેશા તૈયાર જ છે અને તેમની પાસે પહોંચવાનો માર્ગ પ્રાર્થના હોય છે. તેથી જ આ પ્રાર્થના માટે કહેવાયું છે, નો પ્રેયર ગોઝ અનહર્ડ, અર્થાત કોઈ પણ પ્રાર્થનાની નિષ્ફળ જતી નથી. મહંત સ્વામી મહારાજે લખી આપ્યું છે કે પૂજામાં જે પ્રાર્થના કરો છો તે પહોંચે છે, માટે માત્ર પુરુષાર્થ કરો દ્વારા સફળતા મેળવી શકાતી નથી, પરંતુ જો પુરુષાર્થની સાથોસાથ શ્રદ્ધાએ સહિત પ્રાર્થના કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. સ્વામીશ્રી પણ જણાવે છે, સક્સેસ વિલ નોટ લોઅર ઇટ્સ સ્ટાન્ડર્ડ ટુ અસ, વી મસ્ટ રેઝ અવર સ્ટાન્ડર્ડ ટુ સક્સેસ. આમ આ સંપૂર્ણ પત્ર પરથી એવું કહી શકાય છે કે આ કોઈ સામાન્ય કાગળ નથી, પરંતુ સફળ થવા માટેની જડીબુટી છે. જો સ્વામીના દર્શન કરાવ્યા મુજબ લક્ષ્ય પ્રાપ્તિના આ સૂત્રને ધ્યાનમાં રાખીને અનુસરીએ અને સ્પષ્ટ ધ્યેય, ધીરજ, આત્મવિશ્વાસ, એકાગ્રતા, શિસ્તના સાથે જો અથાગ પુરુષાર્થ કરીએ અને પ્રાર્થનામાં અડગ શ્રદ્ધા રાખી તેનું મહત્વ સમજી શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરીએ તો જે સફળતા મળે તે કોઈ સામાન્ય સફળતા નહીં, પરંતુ ગ્રાન્ડ એટલે કે ભવ્ય સફળતા હોય છે. આ પત્રમાં આપણે સૌના જીવનમાં એક નવી સફળતાનું શિખર ચડવામાં મદદરૂપ થશે. તો આજના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જણાવ્યા મુજબની કાયમ માટે અડગ રહે સફળતા હાંસલ કરી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના.